ऑनलाइन एज्युकेशन सिस्टम में मारो वीडियो लेक्चर जोनारा धोरण 11 कॉमर्सना तमाम फ्यूचर सोल्जर्स ने नीरज मोदीना फरी एकवार प्रेमभर्या नमस्कार। चालो विद्यार्थी मित्रों, अर्थशास्त्र विषयनी अंदर આપણે ઇકોનોમિક્સના ત્રીજા પાઠની ચર્ચા કરી રહ્યા હતા। આ પાઠની અંદર આપણે પ્રીવિયસ લેક્ચરમાં માંગને અસર કરતા પરિબળોની સાથે સાથે માંગ વિધેય એ પૂરું કર્યું હતું। હવે આજે આપણે એક એવા પ્રકારના પ્રશ્નની ચર્ચા કરવા માટે જઈ રહ્યા છીએ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। પરીક્ષાની અંદર એમાંથી નાના નાના તો ઘણા સવાલ આવતા હોય છે, પરંતુ 5 માર્ક્સનો ખૂબ ઉપયોગી એવો પ્રશ્ન જે 11મા ધોરણની પહેલી પરીક્ષા હોય, બીજી હોય કે વાર્ષિક હોય, મોસ્ટ પ્રોબેબલ ટુ આસ્ક લગભગ 5 માર્કની અંદર જોવા મળે। તો એવા પ્રકારનો પ્રશ્ન પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલે આપેલો માંગનો નિયમ એ આપણે સમજવા માટે જઈ રહ્યા છીએ। એમ સમજો ને કે તમારે પરીક્ષામાં આ સવાલ 5 માર્કની અંદર 100% પૂછાશે। માંગનો નિયમ। તો આ પ્રકારનો પ્રશ્ન લર્ન કરતી વખતે હું એવું પણ ઈચ્છું છું કે 5 માંથી 5 માર્ક્સ મેળવવા માટે તમારી પાસે પૂરેપૂરી એક પદ્ધતિ હોય, પૂરી પદ્ધતિ હોય। ટેક્સ્ટ બુકમાં તો તમને આપ્યું જ છે, પણ ટેક્સ્ટ બુકમાં આપ્યું હોય એ સિવાય પણ તમે તમારી મૌલિકતાનો ઉપયોગ કરી અને જો આ પ્રશ્નને વ્યવસ્થિત લખો તો 5 માંથી 5 માર્ક મળે છે આપણને। અને એ 5 માર્ક મેળવવા માટે કેવી રીતે કામ કરવું જોઈએ અને લખાણ કરવું જોઈએ એ પણ હું તમને આજે આ એક્સપ્લેનેશનમાં આપીશ। તો ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન બરાબર સમજજો। પરીક્ષામાં તમને એવી રીતે પૂછે છે કે માંગ એટલે શું? પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલનો માંગનો નિયમ અનુસૂચિ અને આકૃતિની મદદથી સવિસ્તર સમજાવો। 5 તો વિદ્યાર્થી મિત્રો, કોમર્સ એન્ડની અંદર તમારે 5 માર્કમાંથી 5 માર્ક લેવા માટે એક ચોક્કસ પદ્ધતિને અનુસરવી પડે, જે મેં તમારી સામે રાઈટ હેન્ડ સાઈડ પર અહીંયા આગળ તમને બતાવી છે। જુઓ, દોઢથી 2 પેજ જેટલો તમારો આન્સર થવો જોઈએ અને એમાં ક્વોલિટી સાથે ક્વોન્ટિટી છે થવી જોઈએ। આ એક એની મેથડ છે। તમે આ બાજુ નજર કરજો તો કે 5 માર્ક કેવી રીતે વહેંચાયેલા હોય। તો સૌથી પહેલા એક એવું ટાઇટલ કરવાનું, માંગનો અર્થ અને ઉદાહરણ। એના અંદરમાં તમારે એ અર્થ અને ઉદાહરણ બંને લખવાના, એનો 1 માર્ક હોય। ત્યારબાદ માંગની ધારણાઓ એ ફરજિયાત નથી હોતી, પણ માંગની ધારણાઓ જો કોઈ 2-3 તમે લખી શકો, નિયમની ધારણાઓ, તો સારું, પણ ફરજિયાત નથી કે તમે લખો જ તે। ઓકે, પછી તમારે માંગનો નિયમ જે આ લખ્યો છે આલ્ફ્રેડ માર્શલનો માંગનો નિયમ બ્લુ લેટર્સમાં એ લખવાનો ઇન્વર્ટેડ કોમામાં, એનો 1 માર્ક હોય। ત્યારબાદ એ જ નિયમની સમજૂતી અનુસૂચિ દ્વારા, સી આ અનુસૂચિ છે એને 1 માર્કમાં વેચાય। અહીંયા આપણે ચોથો માર્ક આકૃતિ માટે કામ કરશું, એક આકૃતિ દોરી શકાય। અને ત્યારબાદ આ તમામ વસ્તુની સમજૂતી અને તારણ શબ્દોમાં, લખાણમાં તમારે એ આપવું પડે, એનો 1 માર્ક હોય। આમ જ્યારે તમે પદ્ધતિસર આખો પ્રશ્ન બનાવો ત્યારે 5 માંથી 5 માર્ક મળે છે અને આખો પ્રશ્નમાં એક પણ માર્ક તમારો કાપી શકાતો નથી। યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ એની એક મેથડ છે। આજનો મારો લેક્ચર જ્યારે પૂરો થાય ત્યારે આજના લેક્ચરનું તમારું હોમવર્ક જ આ છે કે 5 માર્કનો આખો પ્રશ્ન એક વખત તમારી જાતે તમારી બુકમાં આ જ પદ્ધતિ અનુસાર 1.5 થી 2 પેજની અંદર લખવાનું।
યસ, જરૂર પડે તો વિડિયો પોઝ કરીને મગજમાં બેસાડવાનું કે શું લખવાનું હોય, શું કરવાનું હોય અને સમજતા જવાનું. પણ 5 માંથી 5 માર્ક લેવાની આ બેસ્ટ ટ્રીક ટેક્સ્ટ બુકની અંદર પણ આવી બેસ્ટ મેથડ નથી આપી. એમણે જનરલી જે બધું લખાણ કર્યું હોય એ આપી દીધું છે. પણ I am giving you the best way to get the full marks of the question. Is that clear, my dear student? Right. So let's learn. સૌથી પહેલા 5 માર્ક માટે આપણે શું કરવાનું? પહેલો માંગનો અર્થ અને ઉદાહરણ. તો આપણે ટાઇટલ બનાવ્યું માંગનો અર્થ. એમાં નીચે આપણે લખશું વ્યાખ્યા તો આપણે શીખી ગયા છીએ. ચાલો મૂકો, એની કરતા તમે જ મને યાદ કરાવો. વોટ ઇઝ ડિમાન્ડ? આપણે આપણી જાતને કોની જગ્યાએ મૂકવાનું? ગ્રાહક. ગ્રાહક તરીકે આપણે શું કરીએ? તો કે વસ્તુ કે સેવાની બજારમાં ઈચ્છા, ખરીદ શક્તિ અને કિંમત ચૂકવવાની તૈયારી બતાવીએ તો એને શું કહેવાય? માંગ. અને એ આપણે વ્યાખ્યા શીખ્યા છીએ કે ચોક્કસ સમયે અને ચોક્કસ સ્થળે ચોક્કસ કિંમતે ગ્રાહકની ચીજવસ્તુ કે સેવા ખરીદવાની ઈચ્છા પ્લસ ખરીદ શક્તિ પ્લસ કિંમત ચૂકવવાની તૈયારી એટલે માંગ. This would be the perfect part of definition under the title માંગ. પછી નીચે તરત ઉદાહરણ એમ કરી અને આપણે લખવાનું. ગમે તે કોઈ એક અથવા બે એક્ઝામ્પલ જોડી શકો. જેમ કે આપણે વાત કરી હતી કે ભાવનગરમાં ધૂળેટી પર્વ પર ₹20ની એક એવી 10,000 પિચકારીની માંગ હતી. નવું એક્ઝામ્પલ કોઈ લખવું હોય તો ભાવનગરમાં શરદ પૂનમના દિવસે આપણે જાણીએ છીએ શરદ પૂનમમાં ઊંધિયું ફેમસ હોય અને ભાવનગરના લોકો આ ગાંઠિયા અને ઊંધિયું ને આ બધું ઝાપટવામાં અગ્રેસર છે. તો ભાવનગરમાં શરદ પૂનમના દિવસે ₹100 કિલો એવા 5,000 કિલો ઊંધિયાની માંગ રહી હતી કહી શકાય. અને લેટેસ્ટ એક્ઝામ્પલ લેવું હોય તો કહી શકાય કે સમગ્ર ભારત દેશની અંદર આ કોરોનાની મહામારી છે એની અંદર માસ્ક અને સેનિટાઈઝર પુષ્કળ વેચાણા છે. તો આપણે એવું એક્ઝામ્પલ પણ લઈ શકીએ કે સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારીના સમયે ₹50 એવા 10 કરોડ માસ્કની માંગ રહી હતી. See, so we can explain the same topic with the help of the various example that we can think here. હું થોડુંક એવું માનું છું વિદ્યાર્થી મિત્રો કે પરીક્ષાની અંદર બેઠું લખવું એની કરતાં થોડું એનાથી ડિફરન્ટ લખવું એ વધારે સારું કહેવાય. સૌથી મોટો ફાયદો થાય કોઈ દિવસ આપણે કોપી કેસમાં ન આપીએ અને આપણી મૌલિકતા બીજાથી અલગ તરી આવે જે આપણા માર્ક્સમાં કન્વર્ટ થઈ જાય. તો આ આટલું તમે જ્યારે લખો છો માંગનો અર્થ અને ઉદાહરણ ત્યારે 1 માર્ક માટે તમે એલિજિબલ થઈ ગયા. 1 માર્ક તમને મળી ગયો. હવે આગળ હું જે બોલું છું એ તમારે આજના લેક્ચર પછી તમારા હોમવર્કમાં આ જ રીતે લખીને કરવાનું છે. ધ્યાન રાખજો. હવે આગળ ઉપર તમે સ્ટાર કરીને ટાઇટલ બનાવશો બીજા ભાગ માટે. પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલનો માંગનો નિયમ. આલ્ફ્રેડ માર્શલનો માંગનો નિયમ જે તમે અહીંયા આગળ જોઈ રહ્યા છો. આલ્ફ્રેડ માર્શલનો માંગનો નિયમ. આ એક નામ આલ્ફ્રેડ માર્શલ. આ આલ્ફ્રેડ માર્શલ એ એકદમ વિદ્વાન અર્થશાસ્ત્રી હતા. અર્થશાસ્ત્રમાં એણે ઘણા બધા ક્રાંતિકારી વિચારો આપ્યા છે, નવા સિદ્ધાંતો આપ્યા છે અને એવા પ્રકારના ખ્યાલો રજૂ કર્યા છે કે જે આજે પણ વાસ્તવિક છે. તો એવા પ્રકારના મહાન અર્થશાસ્ત્રી પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલે માંગનો નિયમ રજૂ કર્યો છે અને એ આ નિયમ બ્લુ લેટર્સમાં છે.
અને એ જ તમે આખો લખો ત્યારે 1 માર્ક મળે. પણ એ નિયમને સમજતા પહેલા આપણે વિચારીએ, આપણે ગ્રાહક છીએ, આપણે શું વિચારીએ છીએ કે જો વસ્તુની કિંમત વધી જાય બજારમાં, વસ્તુની કિંમત બજારમાં વધે તો આપણને મોંઘી પડે છે, એટલે આપણે એ વસ્તુની માંગ શું કરીએ? ઘટાડીએ, એટલે કે સંકોચાય. પરંતુ એ વસ્તુની કિંમત ઘટે તો ઊંધું થાય તો કિંમત ઘટે એટલે આપણને સસ્તી પડે, અને આપણને સસ્તી પડે એટલે આપણે વધુ જથ્થામાં ખરીદવાનો પ્રયત્ન કરીએ, એટલે કે આપણે એની માંગ છે એ વસ્તુની માંગ વિસ્તારીએ. રાઈટ? એટલે જો વસ્તુની કિંમત ઘટે તો માંગ વિસ્તરે છે, અને જો વસ્તુની કિંમત વધે તો માંગ સંકોચાય છે. રાઈટ? અને આવું આપણી પ્રેક્ટિકલ લાઈફમાં જ્યારે આપણે બજારમાં ખરીદી કરવા જઈએ ત્યારે આપણી સાથે બને છે. કોઈ વેપારી વસ્તુના વધારે ભાવ કે તો આપણે શું કરીએ? ત્યાંથી નીકળી જઈએ. મતલબ આપણે વસ્તુની માંગ નથી કરતા, નથી પોસાતું. પણ આપણને આપણા ધારણા કરતા સસ્તી કિંમત કહેશે તો આપણે જે ખરીદવા માટે વિચાર્યું એની કરતા વધુ જથ્થામાં ખરીદી કરશું. તો સેમ થિંગ અહીંયા એપ્લાય થાય છે. જો આ જ નિયમ છે, થોડી વાર આ એક લાઈનને હમણાં સાઈડમાં રાખો કે જો અન્ય પરિબળો યથાવત રહે તો, એ તમને હમણાં સમજાવો. પણ તમે નિયમ જુઓ, વસ્તુની કિંમત ઘટતા એકદમ ધ્યાનથી તમે એ શબ્દોને વાંચો કે વસ્તુની કિંમત ઘટતા વસ્તુની માંગ વિસ્તરે છે, અને વસ્તુની કિંમત વધતા વસ્તુની માંગ સંકોચાય છે. એટલે કે વસ્તુની કિંમત અને વસ્તુની માંગ વચ્ચે સાસુઓ જેવો વ્યસ્ત સંબંધ જોવા મળે છે. સાસુઓ જેવો એટલે ખબર છે ને, મોટા ભાગના ઘરોમાં એવું જોવા મળે કે આજે સાસુને વહુને બનતું હોતું નથી. એવા બહુ નસીબદાર અને લકી ઘરો હોય છે કે જ્યાં બેની વિચારસરણી એક થઈ જાય. ટચ વુડ, થેન્ક ગોડ. તો ઘરના પુરુષો છે એ બહુ પીલાય નહીં. આ હકીકત છે, બરોબર? પણ એક ઉત્તરમાં જાય તો બીજું લગભગ દક્ષિણમાં જાતું એવું મોટે ભાગે બને. એટલે વ્યસ્ત કિંમત અને માંગનું એવું છે, કિંમત વધે તો માંગ સંકોચાય, અને કિંમત ઘટે તો માંગ છે વિસ્તરે. રાઈટ? તો આ જ નિયમ છે કે વસ્તુની કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ જોવા મળે છે. હવે આ એક શબ્દ જે આવ્યો, જો અન્ય પરિબળો યથાવત રહે તો, એ અન્ય પરિબળો યથાવત રહે તો એનો મતલબ શું? યથાવત એટલે સ્થિર, અને અન્ય પરિબળો એટલે એનો મતલબ વસ્તુની કિંમત સિવાયના માંગને અસર કરતા જે પરિબળો હતા 5, જે આપણે પ્રીવિયસ લેક્ચરમાં શીખીને આવ્યા છીએ, એ બધા પરિબળો, ગ્રાહકોની આવક, ગ્રાહકોની રુચિ અને પસંદગી, વસ્તુનું સ્વરૂપ, સંબંધિત વસ્તુની કિંમત અને ભવિષ્યના ભાવોની અટકળ, આ બધા અન્ય પરિબળો. તો એ ધારણા કરવામાં આવે, જ્યારે કોઈ પણ નિયમ ચર્ચવામાં આવે ને ત્યારે નિયમ હંમેશા ધારણાઓ પર ડિપેન્ડ હોય, એઝમ્પશન કહેવાય. અને જ્યારે એઝમ્પશન હોય ત્યારે જ નિયમ કામ કરે. આ ધારણા છે કે જો અન્ય પરિબળો યથાવત રહે તો એનો મતલબ એ તમારી સામે કન્ડિશન કરી દીધી કે જો અન્ય પરિબળો સ્થિર રહે તો, એટલે કે એમાં કોઈ ફેરફાર ન થાય તો જ આ નિયમ કામ કરે કે વસ્તુની કિંમત વધે તો એની માંગ સંકોચાય, અને કિંમત ઘટે તો એની માંગ વિસ્તરે. હું તમને એક એક્ઝામ્પલ આપું. જો અન્ય પરિબળોમાં ફેરફાર થાય તો શું થાય? તો આ નિયમ કામ ન કરે. એટલે એને પેલી કન્ડિશન બનાવી દીધી. આલ્ફ્રેડ માર્શલ બહુ હોશિયાર અને વિચારવાદી માણસ હતા. એમણે માંગનો નિયમ આપતા પહેલા જે અન્ય પરિબળો છે એને સ્થિર કરી દીધા કે જે માંગને અસર કરી શકતા હતા, જે માંગમાં વધારો ઘટાડો લાવી શકતા હતા. દાખલા તરીકે એક પરિબળ આપણે શીખીને આવ્યા, ગ્રાહકોની આવક. હવે માનો વસ્તુની કિંમત જેટલી છે એટલી જ છે, એમાં કાંઈ ફરક નથી પડ્યો.
પણ ગ્રાહકોની આવક વધી જાય તો એના કારણે એની ખરીદ શક્તિ વધે, અને ખરીદ શક્તિ વધવાને કારણે જે તે વસ્તુની કિંમત સ્થિર હોવા છતાં પણ એની માંગ વધે કે નહીં? તો કિંમત સ્થિર ને સ્થિર રહે, પણ છતાં એની માંગ વિસ્તરી. ખરેખર માંગ ક્યારે વિસ્તરવી જોઈએ? જ્યારે વસ્તુની કિંમત ઘટે. તો વસ્તુની કિંમતમાં તો કાંઈ ઘટાડો નથી થયો, છતાં પણ એ વસ્તુની માંગ વિસ્તરી. શું કારણ? તો વસ્તુની માંગ ઉપર અસર કરનારો અન્ય પરિબળ ગ્રાહકોની આવક હતી. ભલે કિંમત સ્થિર રહી, પણ ગ્રાહકોની આવક વધવાથી ખરીદ શક્તિ વધી અને એના પરિણામે એની માંગ વધી. તો કિંમત ન વધવા છતાં, એટલે કે કિંમત સ્થિર રહેવા છતાં એ વસ્તુની માંગ વધી છે, તો એનો મતલબ એવા સંજોગોમાં નિયમ કામ નથી કરતો. તો એવા માંગને અસર કરતા કિંમત સિવાયના અન્ય તમામ પરિબળો એ 5, કિંમત સિવાયના અન્ય પરિબળો એ 5 એ આ લાઈનમાં સમાવેશી છે કે જો અન્ય પરિબળો યથાવત રહે તો આ જેની ધારણા એ 5 પરિબળો એમાં કોઈ ફેરફાર થવો જોઈએ નહીં. એટલે તમને ટેક્સ્ટબુકની અંદર ઈ પ્રશ્નમાં એવું લખીને પણ આપ્યું છે, માંગના નિયમની ધારણાઓ. બરાબર વાંચો. માંગના નિયમની ધારણાઓ. ઈ ધારણાઓ 5 છે, પણ ઈ 5 ધારણાઓ એક જ લાઈન છે કે માંગને અસર કરતા જો અન્ય પરિબળો છે યથાવત રહે. એટલે એનો મતલબ ઈ ધારણા કેવી છે કે ગ્રાહકોની અભિરુચિ અને પસંદગીમાં ફેરફાર થવો ન જોઈએ, ગ્રાહકોની આવકમાં કોઈ બદલાવ થવો જોઈએ નહીં, ભવિષ્યના ભાવોની અટકળો પણ સ્થિર રહેવી જોઈએ, સંબંધિત વસ્તુઓની કિંમતમાં કોઈ પરિવર્તન થવું જોઈએ નહીં, અને ગ્રાહકોની વસ્તી કે ગ્રાહકોની સંખ્યા પણ સ્થિર રહેવી જોઈએ. આ માંગને અસર કરતા અન્ય તમામ પરિબળો યથાવત રહેવા જોઈએ. આ જ 5 માંગના નિયમની ધારણાઓ છે. ઘણી વખત પરીક્ષાની અંદર 2 માર્કમાં અલગથી પણ પૂછે કે માંગના નિયમની કોઈ 2 ધારણા, કોઈ 4 ધારણા જણાવો, તો એ ત્યાં લખી જ છે. જો પરીક્ષાના સંદર્ભે આ પ્રશ્નની અંદર તમે 1-2 ધારણા લખી શકો તો વધારે સારું, પણ ન લખો તો ચાલે ખરી. પણ અલગથી તમને 2 માર્કમાં પ્રશ્ન પૂછે તો તમારે 4 મુદ્દામાં જવાબ આપવો પડે, અને કિંમત સિવાયના અન્ય પરિબળો સ્થિર છે એવું બતાવવું પડે. Is that clear, my dear student? તો ફરી એકવાર પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલનો માંગનો નિયમ. જો અન્ય પરિબળો યથાવત રહે તો, મારી સાથે બોલજો, જો અન્ય પરિબળો યથાવત રહે તો વસ્તુની કિંમત ઘટતા વસ્તુની માંગ વિસ્તરે છે, અને વસ્તુની કિંમત વધતા એ વસ્તુની માંગ સંકોચાય છે. એટલે કે વસ્તુની કિંમત અને વસ્તુની માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ જોવા મળે છે. This would be the perfect law of demand, માંગનો નિયમ. અને એ લખો ત્યારે તમને આ 1 માર્ક મળે છે. તો આપણે 2 માર્ક સુધી પહોંચી ગયા. 1+1. પહેલા આપણે માંગનો અર્થ અને ઉદાહરણ લખવાનું, પછી આપણે માંગનો નિયમ લખવાનો, અને હવે એ નિયમને સમજાવવા માટે આપણે માંગની એક કાલ્પનિક અનુસૂચિ સમજવા જઈ રહ્યા છીએ, જેનો 1 માર્ક છે. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, એક કાલ્પનિક અનુસૂચિમાં આપણે જઈ રહ્યા છીએ. તમે જોજો અનુસૂચિ, એમાં મેં અહીંયા 3 કોલમ છે તમારી સામે પ્રેઝન્ટ કરી છે, બનાવી છે. વૈકલ્પિક બિંદુ આ આકૃતિ માટે છે, એ હમણાં આપણે જોશું. પછી વસ્તુની કિંમત રૂપિયામાં, વસ્તુની કિંમત રૂપિયામાં, સી હિયર, આ રૂપિયામાં છે. વસ્તુ તરીકે આપણે ધારણા કરી છે, માનો કે કોઈ પણ એક પેન, એક બોલ પેન હોય છે, એક પેન છે, એ વસ્તુની કિંમત આપણે રાખી છે, અને એ કિંમતે એ વસ્તુ પેન ની માંગ કેટલી એકમ થાય છે એ આપણે વિચારીએ. આ અનુસૂચિ એટલે કાલ્પનિક છે. માંગના નિયમને સમજાવવા માટે
વિવિધ કિંમતે કેટલા એકમોની માંગ છે તે દર્શાવતું ટેબલ એને માંગની અનુસૂચિ કહેવાય, રાઈટ? અને એને આપણે કાલ્પનિક આંકડાઓથી સમજીએ. હવે માનો કે કોઈ પેન છે એની કિંમત ₹5 છે, તો 5 રૂપિયાની કિંમતે બજારમાં 100 પેનની માંગ છે. 5 રૂપિયાની કિંમતે બજારમાં 100 પેનની માંગ છે. નાઉ વોટ હેપન્સ? સી, આપણે ગ્રાહક છીએ, બજારની અંદર વસ્તુની કિંમત હવે ઘટે છે, 5 થી ઘટીને 4 થાય છે. તો વસ્તુની કિંમત ઘટે એટલે આપણને વસ્તુ સસ્તી પડે, તો એના કારણે આપણે એ વસ્તુ પેનની માંગ 100 થી વધારીને માંગ 200 કરીએ છીએ. કિંમત ઘટી તો માંગ વિસ્તરી. પછી વસ્તુની કિંમત માંગ હજી ઘટીને 3 રૂપિયા થઈ જાય છે, વસ્તુ વધુ સસ્તી પડે છે, તો એના કારણે આપણે એ જ વસ્તુની માંગ વધારીને 300 એકમ કરી રહ્યા છીએ, રાઈટ? કિંમત ઘટતી ગઈ તો માંગ વિસ્તરતી ગઈ. કિંમત હજી ઘટીને 2 રૂપિયા થઈ જાય છે, તો માંગ હજી વિસ્તરીને આપણે 400 એકમ કરીએ છીએ. અને લાસ્ટમાં જ્યારે વસ્તુની કિંમત ઘટીને એકદમ ન્યૂનતમ 1 રૂપિયો થઈ જાય છે, ત્યારે માંગ પણ મહત્તમ વધીને 500 એકમ જેટલી થાય છે. અને આ બધાને આપણે બિંદુ આપી દઈએ છીએ. આ A, આ B, આ C, આ D અને આ E, રાઈટ? એનો મતલબ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, જુઓ તમે કે જ્યારે જ્યારે વસ્તુની કિંમત 5 રૂપિયા છે ત્યારે એ વસ્તુ પેનની માંગ 100 એકમોની છે. કિંમત ઘટી તો માંગ વિસ્તરી, હજી ઘટી માંગ હજુ વિસ્તરી. એમ ઘટતા ઘટતા જ્યારે કિંમત ન્યૂનતમ થઈ ગઈ 1 રૂપીસ, ત્યારે એની માંગ પણ વિસ્તરીને મહત્તમ 500 એકમોની થઈ. ઊંધેથી વિચારો તો એ જ થાય કે ભાઈ 1 રૂપિયાની કિંમત હતી ત્યારે 500 પેનની માંગ હતી, પણ કિંમત જેમ જેમ વધતી ગઈ તો માંગ તમે જુઓ 400, 300, 200, 100 એમ સંકોચાતી ગઈ. તો આના પરથી આ સાબિત થાય છે કે જો અન્ય પરિબળો યથાવત રહે તો વસ્તુની કિંમત ઘટતા એ વસ્તુની માંગ વિસ્તરે છે, અને વસ્તુની કિંમત ઘટતા એ વસ્તુની માંગ વિસ્તરે છે, અને વસ્તુની કિંમત વધતા એ વસ્તુની માંગ છે સંકોચાય છે. એટલે કે વસ્તુની કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ જોવા મળે છે. તો તમે જ્યારે આવી કોઈ અનુસૂચિ બનાવો ત્યારે એ અનુસૂચિ તૈયાર કરવાનો એક માર્ગ હોય છે, અને આ કાલ્પનિક અનુસૂચિ છે. તમે તમારી રીતે પણ કોઈ પણ આંકડા લઈને બનાવી શકો. ટેક્સ્ટ બુકમાં આપી છે એ અનુસૂચિ પણ મૂકી શકો, પણ બેક ટુ લખવું એની કરતાં થોડું આપણી મૌલિકતાથી લખવું મને વધારે હિતાવહ લાગે. ઓકે વિદ્યાર્થી મિત્રો? તો આવું કરવું એ મને થોડું વધારે સારું લાગે છે. બાકી તમે કોઈ પણ આંકડા છે લઈ શકો, પણ રિવર્સ કરવું પડે, કારણ કે વ્યસ્ત સંબંધ છે. જેમ જેમ ઘટતું જાય એમાં વધે. આ ધ્યાનમાં રાખો. ઓકે ફાઇન. હવે આ વસ્તુને આપણે સમજવા માટે એક એની આકૃતિ દોરવાનો પ્રયાસ કરીએ. જો આકૃતિ, ડાયાગ્રામ, એનો એક માર્ગ હોય તો ચાલો આપણે અહીં આકૃતિ બનાવી રહ્યા છીએ. તમે જોજો, સી હિયર. અહીંયા આપણે x અક્ષ આપી દઈએ, અહીંયા આપણે y અક્ષ આપી દઈએ. આ 0 છે. અહીંયા આગળ આપણે વસ્તુ એટલે કે પેન રાખી છે, તો પેનની કિંમત રાખીએ. વસ્તુ છે એટલે રૂપિયા. અને અહીંયા આગળ પેનની માંગ રાખીએ છીએ એકમમાં, સીરીયલ. હવે આપણે એને અલગ અલગ રીતે પ્રેઝન્ટ કરીએ. પેનની કિંમત તો અલગ અલગ 0 પછી આ 1 2 3 4 5 1 2 3 4 5.
પેનની કિંમત y અક્ષ ઉપર છે અને પેનની માંગ એકમમાં એ 100 થી 500 સુધી 100 200 300 400 500 100 200 300 400 અને 500 એકમ આપણે લખી છે. ઇઝ ધેટ ક્લિયર? હવે x અક્ષ ઉપર પેનની માંગ અને y અક્ષ ઉપર પેન વસ્તુની કિંમત રૂપિયામાં દર્શાવી છે. હવે એને આપણે અલગ અલગ પ્રકારના બિંદુઓથી જોડવાની છે. તમે જોજો અહીંયા આગળ બરાબર ધ્યાન છે તમે આપજો. સી હિયર 5 રૂપિયાની કિંમત હોય ત્યારે 100 માંગ છે, તો 5 રૂપિયાની કિંમત અને 100 ની માંગ સ્કેલની મદદથી કરશો એટલે એકદમ પરફેક્ટ આવશે. આ એક બિંદુ બન્યું. 5 રૂપિયાની કિંમત અને 100 એકમ પેનની માંગ. સી હિયર આપણે દર્શાવી પણ શકીએ છીએ. હું જ્યારે આ ગ્રાફ દોરું છું ત્યારે થોડો કદાચ આડો થાય, પણ તમે સ્કેલની મદદથી કરશો એટલે એકદમ પરફેક્ટ પોઈન્ટ ટુ પોઈન્ટ આવશે. આ પેન 5 ની કિંમતે 100 એકમ પેનની માંગ. સી હિયર પછી જ્યારે કિંમત ઘટી 4 થઈ ત્યારે માંગ થઈ 200, તો 4 કિંમત ઘટી 4 એ 200, એટલે અહીંયા આગળ આપણે આવી શકીએ. આ બીજું બિંદુ, આ પહેલું બિંદુ, આ 4 એ 200. પછી કિંમત હજી ડાઉન થઈ 3 રૂપિયા થઈ તો માંગ વિસ્તરી 300 થઈ. આ 3 300. આ બીજું બિંદુ 2 થઈ ગઈ ત્યારે 400 એકમ. તો સી હિયર આ 2 થી 400 એકમ. આ ચોથું બિંદુ અને એક ન્યૂનતમ હતી ત્યારે થઈ ગઈ 500 એકમ. તો સી હિયર આ પાંચમું બિંદુ. તમે અહીંયા આગળ જોઈ શકો છો આ 1, આ 2, 3, 4 અને આ 5. આને આપણે નામ આપી દઈએ. અહીંયા આગળ આપણે એ આપ્યું છે, જો આ વૈકલ્પિક બિંદુ A, પછી આ B, C, D અને E આ જ પ્રમાણે. અને આ તમામ બિંદુઓ જે છે એ બિંદુઓમાંથી જે જોડતી રેખા નીકળે છે આ રેખા, એને નામ આપીએ છીએ D. D એટલે ડિમાન્ડ અને એને કહેવાય છે માંગ રેખા DD. સી હિયર. તો વિદ્યાર્થી મિત્રો, વિવિધ બિંદુઓ A, B, C, D, E ને જોડતી રેખા એ માંગ રેખા DD કહેવાય છે, જે બતાવે છે કે વસ્તુની કિંમત અને વસ્તુની માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ જોવા મળે છે. જેમ જેમ કિંમત ઘટતી જાય છે એમ માંગ વિસ્તરતી જાય છે અને કિંમત વધતી જાય તો માંગ છે સંકોચાતી જાય. કિંમત 5 હતી ત્યારે 100, તો કિંમત જેમ ઘટતી ગઈ સી આમ કિંમત ડાઉન થાય તો માંગ છે આમ વિસ્તરે છે. ડાઉન થાય માંગ હજી વિસ્તરે છે. આ સી આ એક જ પોઝિશન આ રીતે આવે છે. એનો મતલબ કે કિંમત ડાઉન થાય તો માંગ વિસ્તરતી જાય. એ જ રીતે કિંમત વધતી જાય તો માંગ સંકોચાતી જાય. સી રાઈટ ડિયર સ્ટુડન્ટ? તો આવા પ્રકારની જ્યારે અનુસૂચિ તમે બનાવો તો ત્યારે તમારા બુકની અંદર એકદમ સરસ અને વધુ વ્યવસ્થિત છે હજી બની શકે. અને એમાંથી પસાર થતી રેખા માંગ રેખા DD કહેવાય. આ આકૃતિનો એક માર્ગ હોય. Understand dear student? Everyone? તો અહીંયા સુધી જ્યારે તમે કામ કરો છો ત્યારે તમને 4 માર્ક મળે છે, ઉપરના 4. યાદ રાખવાનું કે આ તો મારે સમજાવવાનું છે એટલા માટે મેં અનુસૂચિત આકૃતિ બાજુમાં દોરી.
તમે જ્યારે તમારી પરીક્ષામાં લખતા હો કે તમારી બુકમાં લખતા હો ત્યારે એક પેજની અંદર અડધા પેજમાં અનુસૂચિ, અડધા પેજમાં જગ્યા છોડીને વ્યવસ્થિત છૂટું છૂટું લખવાનું, અને એ બાકીના અડધા પેજમાં આકૃતિ, એમ એક પેજમાં તો ખાલી અનુસૂચિ અને આકૃતિ જ ખાલી આવવા જોઈએ, અને એકદમ છૂટા અને મોટા વ્યવસ્થિત આવવા જોઈએ. તો જ ક્વોન્ટિટી પ્લસ ક્વોલિટી થાય અને 5 માર્ક માટે આપણે એલિજિબલ થઈએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સમજૂતી અને તારણો પર જઈએ. સમજૂતી અને તારણ. તો વિદ્યાર્થી મિત્રો, ઈ ટાઇટલ આપણે બાંધી દીધું, પછી પહેલા શું કરવાનું? તો કે સમજૂતી માટે પહેલા આપણે આપણા નાના નાના બે પેરેગ્રાફ બનાવવાના. તો કે એમાં શું કરવાનું? તો સાંભળજો, આ ધ્યાન રાખીને સાંભળજો, સમજજો, અને તમે જ્યારે લખો ત્યારે વિડિયો પોઝ કરીને પછી લખવાનું રાખજો, એટલે ખ્યાલ આવે. સમજૂતીની અંદર પહેલા પેરેગ્રાફમાં આકૃતિનું વર્ણન કરવાનું, પહેલા પેરેગ્રાફમાં 3-4 લાઈનમાં, અને બીજા પેરેગ્રાફમાં એ આકૃતિ શું કહેવા માંગે છે એ સમજાવવાનું, રાઈટ? અને પછી એના તારણો આપણે કાઢી શકીશું. તો સમજૂતીની અંદર સૌથી પહેલા શું કરશું? બે પેરેગ્રાફ, જેમાં પહેલા પેરેગ્રાફમાં આપણે લખશું આકૃતિનું વર્ણન. તો કેમ લખાય? તો સાંભળજો, આ તમારે પછી લખવાનું હોય. અહીં આકૃતિમાં x અક્ષ પર વસ્તુની માંગ એકમમાં અને y અક્ષ પર વસ્તુની કિંમત રૂપિયામાં દર્શાવેલ છે. અહીં માંગ રેખા DD છે અને તેના પર આવેલા બિંદુઓ A B C D E છે. બસ આટલું જ આકૃતિનું વર્ણન, કે ભાઈ x અક્ષ ઉપર શું દર્શાવ્યું, y અક્ષ ઉપર શું દર્શાવ્યું, માંગ રેખા DD છે અને એની ઉપરના આવેલા વિવિધ બિંદુઓ છે. બસ. તો ઈ સમજૂતીના ટાઇટલમાં પહેલો પેરેગ્રાફ આકૃતિનું વર્ણન થઈ ગયું. હવે બીજો પેરેગ્રાફ, એમાં શું બતાવવાનું? તો કે દરેક બિંદુ શું બતાવે છે. જેમ કે હું બોલું છું, બીજો પેરેગ્રાફ, અહીં આકૃતિમાં એ બિંદુ દર્શાવે છે કે જ્યારે વસ્તુની કિંમત 5 રૂપિયા હતી ત્યારે તે વસ્તુની માંગ 100 એકમોની હતી. તેવી જ રીતે બિંદુ B દર્શાવે છે કે વસ્તુની કિંમત 5 રૂપિયાથી ઘટીને 4 રૂપિયા થઈ ત્યારે વસ્તુની માંગ પણ 100 એકમોથી વિસ્તરીને 200 એકમો થઈ. તેવી જ રીતે C અને D બિંદુ પણ ઘટતી કિંમતે વસ્તુની વિસ્તરતી માંગ દર્શાવે છે, જ્યારે બિંદુ E દર્શાવે છે કે જ્યારે વસ્તુની કિંમત ઘટીને ન્યૂનતમ 1 રૂપિયો થઈ ગઈ ત્યારે એ વસ્તુની માંગ વિસ્તરીને મહત્તમ 500 એકમની થઈ છે. આમ વસ્તુની કિંમત ઘટતા વસ્તુની માંગ વિસ્તરે છે. પૂરું. આ સમજૂતીનો ભાગ, બે પેરેગ્રાફ પૂરા. સમજાણું મિત્રો? તો સમજૂતીમાં શું લખવાનું? પહેલા પેરેગ્રાફમાં આકૃતિનું વર્ણન આપવાનું, અને બીજા પેરેગ્રાફની અંદર A બિંદુ દર્શાવે છે, B બિંદુ દર્શાવે છે, વ્યવસ્થિત લખવાનું ડિટેલમાં. એવી રીતે C અને D બિંદુ પણ એવું જ દર્શાવે છે, અને E ને વળી પાછું ડિટેલમાં લખવાનું. દરેકનું નહીં લખવાનું, પણ A B બતાવવાનું અને E ને બતાવવાનું. ફરીવાર એકવાર બોલું છું, બીજો પેરેગ્રાફ. આકૃતિમાં A બિંદુ દર્શાવે છે કે વસ્તુની કિંમત રૂપિયા 5 હતી ત્યારે એની માંગ 100 એકમોની હતી, જ્યારે B બિંદુ દર્શાવે છે કે વસ્તુની કિંમત ઘટીને 4 થઈ તો ત્યારે વસ્તુની માંગ વિસ્તરીને 200 એકમ થઈ. એવી રીતે બિંદુ C અને D પણ ઘટતી કિંમતે વસ્તુની વિસ્તરતી માંગ દર્શાવે છે, અને બિંદુ E દર્શાવે છે કે વસ્તુની કિંમત ઘટીને ન્યૂનતમ 1 રૂપિયો થઈ ત્યારે વસ્તુની માંગ પણ વિસ્તરીને મહત્તમ 500 એકમોની થઈ છે. આમ વસ્તુની કિંમત ઘટતા વસ્તુની માંગ વિસ્તરે છે. બસ ત્યાં સમજૂતી પૂરી. અને વાત આવે તારણોની.
તો તારણ જે છે એ તારણ આપણે 3 લખવાના, જે એક માંના 3 સવાલ પણ બને. તારણ એટલે આખો નિયમ સમજાવ્યા પછી, સમજૂતી પણ આપી દીધા પછી આપણે કયા 3 તારણ કાઢી શક્યા? તો પહેલું તારણ, વસ્તુની કિંમત અને વસ્તુની માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ જોવા મળે છે. ધીસ ઇઝ ફર્સ્ટ એનાલિસિસ. વસ્તુની કિંમત અને વસ્તુની માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ જોવા મળે છે. બીજું તારણ, માંગ રેખાનો ઢાળ. તમે મેથેમેટિક્સમાં શીખી ગયા 10મામાં, આ રીતનો ઢાળ હોય એને ધન કહેવાય કે ઋણ? ઋણ. વ્યસ્ત સંબંધ છે, ઊંધું. તો બીજું તારણ, માંગ રેખાનો ઢાળ, માંગ રેખા ડીડી, માંગ રેખાનો ઢાળ હંમેશા ઋણ હોય છે, હંમેશા. આ બીજું તારણ. અને ત્રીજું તારણ, માંગ રેખાની ગતિ. માંગ રેખા કેવી રીતે ગતિ કરે છે? તો જુઓ, માંગ રેખા ડાબી બાજુથી જમણી બાજુ આમ જાય છે, યસ. અને નીચેથી ઉપર આવી કે ઉપરથી નીચે આમ ગઈ? તો કે ઉપરથી નીચે આમ ગઈ. તો એમ કહેવાય કે માંગ રેખા ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચે તરફ ગતિ કરે છે, રાઈટ? માંગ રેખા ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચે તરફ ગતિ કરે છે. આવા 3 એનાલિસિસ લખવા પડે અને 3 એક માર્કના સવાલ. ફરીવાર એકવાર, માંગ, કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ જોવા મળે છે. માંગ રેખાનો ઢાળ હંમેશા ઋણ હોય છે અને માંગ રેખા ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચે તરફ ગતિ કરે છે. અને અહીંયા એક પ્રશ્ન તમારો પૂરો થાય ત્યારે તમારા 5 માંથી 5 માર્ક તમને મળે. Is that clear, my dear student? In this lecture I taught you many things to get the full marks. This is called complete method to get the full marks. Once again, my dear student, just I would like to repeat કે પરીક્ષામાં 5 માર્કનો આવો પૂછાતો પ્રશ્ન જો 5 માંથી 5 લેવા હોય તો ક્વોલિટી અને ક્વોન્ટિટી સાથે લખવા માટે 2 પેજ જેવો આન્સર થવો જોઈએ. 2 થી વધુ થાય તો પણ થોડું ચાલે અને એના માટે આ પદ્ધતિને અનુસરવી જોઈએ. સૌથી પહેલા માંગનો અર્થ અને ઉદાહરણ લખો, પછી આલ્ફ્રેડ માર્શલનો માંગનો નિયમ આખો લખીએ, પછી એને સમજાવવા માટે કાલ્પનિક અનુસૂચિ બનાવીએ, પછી એને આકૃતિમાં પ્રેઝન્ટ કરીએ. અડધા પેજમાં અનુસૂચિ, અડધા પેજમાં આકૃતિ અને ત્યારબાદ સમજૂતીને તારણો લખીએ, જેમાં સમજૂતીની અંદર 2 પેરેગ્રાફ. પહેલા પેરેગ્રાફમાં આકૃતિનું વર્ણન અને બીજામાં બિંદુઓ જે દર્શાવે છે તેની વાત. અને ત્યારબાદ આવા 3 તારણો કે ભાઈ કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે, માંગ રેખાનો ઢાળ હંમેશા ઋણ હોય અને માંગ રેખા ડાબી બાજુ ઉપર તરફથી જમણી બાજુ નીચે તરફ ગતિ કરે. Is that clear, my dear student? Are you sure, everyone? अब के तुमने બધું જ સમજાઈ ગયું હશે. I try my level best to explain you. This is complete law of demand here. તો આજના દિવસે તમારું હોમવર્ક જે છે વિદ્યાર્થી મિત્રો કે આખો નિયમ તમે તમારા શબ્દોમાં તમારી ફેરબુકની અંદર તમે લખી નાખો આ જ પદ્ધતિ પ્રમાણે. અને આ લખ્યા પછી એક વખત તમે એને વાંચી પણ લો અને પાકો કરી નાખો. એકદમ સરળ છે, 5 માર્કમાંથી ઇમ્પોર્ટન્ટ છે, પૂછાશે જ. Is that clear? This is called the law of demand, right? તો આ તમારું હોમવર્ક છે. જ્યારે આપણે આગળના લેક્ચરમાં જશું ત્યારે આપણે ત્યાંથી આગળ માંગના નિયમના અપવાદ અને એને અસર કરતા અમુક જે બીજા બાબતો છે એની ચર્ચા કરશું. Okay, dear student? So today we should keep stop till this day and next on we'll continue with the same manner, my dear student. Have a nice day to all Bacha Party.